તો બોટાદના ગઢડાના ઢસા ગામે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। રિક્ષા અને કાર વચ્ચેના અકસ્માતમાં બે લોકો ઘાયલ થયા છે। રિક્ષા અને કાર ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત। અકસ્માતના હચમચાવતા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે। ઢસા ગામે ભાવનગર રોડ પર આવેલ ડિલક્સ પંપ નજીક સર્જાયો હતો અકસ્માતના હચમચાવતા દ્રશ્યો પણ સીસીટીવીમાં કેદ થયા છે। ડિલક્સ પંપ નજીકનો આ સમગ્ર બનાવ બોટાદમાં બન્યો હતો। તો ઉલ્લેખનીય છે કે કઈ રીતે અકસ્માત સર્જાયો તે દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા। જાહેર પરિવહન સેવા જ બની છે નિષ્ઠુર। સુરતમાં બીઆરટીએસ ચાલકની ઘોર બેદરકારી સામે આવી છે। બસ ચાલકે માનવતાને જ શરમમાં નાખી દીધી। પ્રવાસીઓનો બીઆરટીએસના ગેટમાં પગ ફસાઈ ગયો। પ્રવાસીનો પગ ગેટમાં ફસાયો હતો। ચાલકે ગેટ પણ ન ખોલ્યો। 15 મિનિટ સુધી નિષ્ઠુર ચાલક બસ હંકારતો રહ્યો। બસ ડ્રાઈવરની આ ગંભીર બેદરકારીને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। તો શું આ છે જાહેર પરિવહન સેવા? તે મોટો સવાલ। પ્રવાસીનો જે પગ છે તે બસના ગેટમાં ફસાયો હતો અને છતાં પણ 15 મિનિટ સુધી ચાલક બસ હંકારતો રહ્યો હતો। अन्य समाचार राजकोटથી। રાજકોટ શહેરમાં હિટ એન્ડ રનની વધુ એક ઘટના સામે આવી છે। રાજકોટ શહેરના ભાવનગર રોડ ઉપર રોડ અકસ્માતમાં એક યુવાનનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું। આજી ડેમ ચોકડી પાસે આવેલા પેટ્રોલ પંપ સામે અજાણ્યા ટુ વ્હીલર ચાલકને ડમ્પર ચાલક દ્વારા અડફેટે લેવામાં આવતા યુવાનનો ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। સમગ્ર બનાવની જાણ થતાં આજી ડેમ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। મૃતકની ઓળખ સહિતની કામગીરી પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે। તો સાથોસાથ બનાવ સ્થળે પંચનામા સહિતની કાર્યવાહી કર્યા બાદ લાશને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી। ડમ્પર ચાલક અકસ્માત સર્જ્યા બાદ ઘટના સ્થળેથી ડમ્પર મૂકીને ફરાર થઈ ગયો હોવાનું પણ સામે આવ્યું। તો મહેમદાબાદની વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ વિવાદોમાં આવી છે। પીએમજેવાય યોજના હેઠળ હોસ્પિટલ પતરાના શેડમાં હોસ્પિટલના સંચાલકોએ કરી સ્પષ્ટતા। ફક્ત પ્રારંભિક ધોરણે ઊભો કરાયો છે શેડ। છેલ્લા 3 મહિનાથી બિલ્ડિંગનું ચાલી રહ્યું છે કામ। 3 મહિના બાદ આધુનિક હોસ્પિટલ તૈયાર થશે। તો ખેડાની વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો મામલો તાલુકા આરોગ્ય અધિકારીએ તપાસ ચાલુ હોવાનું કહ્યું છે। હોસ્પિટલે રિનોવેશન મામલે જાણ કરી। એવી છે કે અમને ટેમ્પરરી આપણે ગાંધીનગર પણ ઇન્ફોર્મ કરેલું છે કે અમારે રિનોવેશન ચાલે છે અને દર્દીઓને તકલીફ ના પડે, આપણા જિલ્લામાંથી બીજે જવું ના પડે એટલા માટે આપણે ટેમ્પરરી આ સ્ટ્રક્ચર જે છે એ બનાવેલું છે। એ 6 મહિનાથી કામકાજ ચાલુ છે અને હમણાં તમે જોઈ રહ્યા છો નવું સ્ટ્રક્ચર છે એ ઘણું પરમિશન સાથે, ગ્રામ પંચાયતની પરમિશન સાથે, અમારી જોડે પરમિશન પણ છે, તમને પણ બતાવીશ, ફાયર પણ છે સાથે, અમે આ હોસ્પિટલ બની રહી છે। ખેડા જિલ્લાના મહેમદાબાદની વેદ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। વાત કરવામાં આવે તો જે પ્રકારે ખ્યાતિકાંડ સમગ્ર મામલો સામે આવ્યો ત્યારબાદ ચોંકાવનારી ઘટના ખેડામાં સામે આવી છે। ગુજરાત સરકાર દ્વારા આયુષ્માન કાર્ડની જે યોજના છે આ યોજના અંતર્ગત દર્દીઓને હોસ્પિટલની અંદર તમામ પ્રકારની સુવિધા આપવામાં આવે છે। આ હોસ્પિટલ દ્વારા પણ સુવિધા આપવામાં આવતી હશે, પરંતુ આ હોસ્પિટલ જે છે તે હોસ્પિટલનું જે સ્ટ્રક્ચર છે તે પતરાના શેડ છે। દ્રશ્યાંતો તમે જે જોઈ રહ્યા છો, હોસ્પિટલ જે મહેમદાબાદ ખાતરા હાઈવે છે તેની પર હોસ્પિટલ આવેલી છે। હોસ્પિટલ પતરાના શેડની નીચે બનાવવામાં આવેલી છે। શું પતરાના શેડની અંદર હોસ્પિટલ હતી? તો જ્યારે ખ્યાતિકાંડ થયો તે દરમિયાન સરકાર દ્વારા આરોગ્ય વિભાગને તપાસના આદેશ આપવામાં આવ્યા હતા। આ તપાસના આદેશ વખતે શું આરોગ્ય વિભાગે આ હોસ્પિટલ પતરાના શેડ નીચે ચાલે છે તેવી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી હતી કે કેમ? રીતે સવાલ ઉભો છે, કારણ કે જ્યારે આરોગ્ય ખાતાને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કીધું હતું કે ખેડા જિલ્લાની અંદર પીએમજેવાય અંતર્ગત જે 16 હોસ્પિટલ છે તેમાં કોઈ પણ હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારનું સમસ્યા કે કોઈ વિવાદ ન હોવાનું સામે આવ્યું હતું, પરંતુ આ જે આરોગ્ય અધિકારી હતા તેમને આ પતરાના શેડ નીચે ચાલતું હોસ્પિટલ કેમ નથી દેખાય તે સવાલ ઉભો થઈ રહ્યો છે। અને આ આયુષ્માન યોજના અંતર્ગત જે દર્દી હોય છે તેને તમામ પ્રકારની જે સારવાર આપવાની હોય છે તેનું સ્ટ્રક્ચર પણ તમામ ફાયર સેફ્ટી હોતી હોય છે, પરંતુ કોઈ પણ પ્રકારની ફાયર સેફ્ટી કે બીયુ પરમિશન ના હોવાનું પણ સામે આવ્યું છે। હવે જોવું રહ્યું છે કે આરોગ્ય વિભાગ આ હોસ્પિટલ વિરુદ્ધ કેવા પ્રકારની કાર્યવાહી કરે છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ખાતરજ, ખેડા। તો ખેડાની વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ મામલે તાલુકા આરોગ્ય અધિકારીએ તપાસ ચાલુ હોવાનું કહ્યું। હોસ્પિટલે રિનોવેશન મામલે જાણ કરી હોવાનું કહ્યું છે। યોજનાના નિયમ મુજબ સ્ટ્રક્ચર છે કે કેમ તેની તપાસ થશે। તો જિલ્લા કક્ષાએથી કમિટી બનાવીને તપાસ કરાશે। તાલુકા વિભાગ દ્વારા પહેલા મુલાકાત લીધી હોવાનું કહ્યું હતું। જેની તપાસ કરીએ છીએ અમે, એ રિનોવેશન અંદર ની જાણ કરેલી હતી એમને, પણ હવે તપાસ કરી નાખીએ છીએ
જે જિલ્લા લેવલથી કમિટી બની છે અને કમિટીની અંદર જે પણ કંઈક અનયુઝ્યુઅલ નીકળશે અથવા તો જે પણ રિપોર્ટ આવશે એ રિપોર્ટ ડિસ્ટ્રિક્ટ લેવલે અમે સબમિટ કરવામાં આવશે. તો રાજકોટ શહેરના નાગેશ્વર વિસ્તારની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખોટું ઓપરેશન કરતા યુવતી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. યુનિકેર હોસ્પિટલના ડોક્ટર જિગીશ દોશીની ગંભીર બેદરકારી. ડાબા પગના ઓપરેશન સાથે જમણા પગનું પણ ઓપરેશન કરી કાઢ્યું. સપના પટોડિયા નામની દર્દીનું એપ્રિલ 2024માં ડાબા પગના ઓપરેશન સાથે ડોક્ટર દોશી દ્વારા બેદરકારીપૂર્વક તેમના જમણા પગનું પણ ઓપરેશન કરી કાઢ્યું. આ સમગ્ર મામલે યુનિકેર હોસ્પિટલના એડમિન કાર્તિક શેઠનું પણ નિવેદન સામે આવ્યું. મીડિયા સાથેની વાતચીતમાં કાર્તિક શેઠે જણાવ્યું હતું કે યુવતીને ડાબા પગમાં તકલીફ હોવાના કારણે અમે દાખલ કરી હતી. રિપોર્ટ બંને પગમાં તકલીફ હોવાનું સામે આવ્યું. જે તે સમયે દર્દી તેમજ તેના સગાને સમજાવટ કર્યા બાદ જ અમારા દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું હતું. અમારી પાસે 24/4 પહેલાં પણ આવેલા અને એમને એમના ડાબા પગની દુખાવા બાબતેની કમ્પ્લેન કરેલી. 24/4 એ અમારી હોસ્પિટલમાં દાખલ થયા હતા. બહારનો રિપોર્ટ કરાવીને આવેલા હતા કે ભાઈ જેમાં એવું જણાતું હતું કે ભાઈ ડાબા પગમાં એમને તકલીફ છે, એટલે એ બાબતે એમને દાખલ કર્યા હતા. પછી હોસ્પિટલમાં દાખલ કર્યા પછી આપણે જ્યારે બેડ સાઇડ એમની ડોપલર સોનોગ્રાફી કરવામાં આવી ત્યારે એવું જાણવામાં આવ્યું કે ભાઈ આમને પોપ્લેટિયલ આર્ટરી એન્ટ્રેપમેન્ટ પણ જમણા પગમાં પણ છે. એટલે ડાબા પગ તથા જમણા પગ બંનેનું એમને સમજાવી અને આપણે એમના ઓપરેશન એમનું કરેલું હતું. ઓપરેશન પહેલાં આપણે એમની સમજણ પૂરેપૂરી આપેલ હતી અને ઓપરેશન બાબતેની કન્સેન્ટ પણ આપણે લીધેલી હતી. અન્ય સમાચાર, અમરેલીથી ધારીમાંથી ઝોલાછાપ તબીબ ઝડપાયો છે. ગોવિંદપુરમાંથી એસઓજીએ ડિગ્રી વિનાનું તબીબ ઝડપ્યો છે. આરોપી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. બોગસ તબીબ ભાર્ગવ ડાભીને ધારી પોલીસને સોંપાયો છે. અન્ય સમાચાર, મોરબીથી પંચાસર રોડ પરથી બોગસ તબીબ ઝડપાયો છે. ઘરમાં રૂમમાં ચલાવતો હતો દવાખાનું. અશ્વિન નકુમ નામના બોગસ ડોક્ટરની કરાઈ છે ધરપકડ. એલોપેથી દવાઓ, બોટલો, ઇન્જેક્શન મળીને કુલ ₹8,762નો મુદ્દામાલ કબજે કર્યો છે. તો મોરબી સિટીએ ડિવિઝન પોલીસ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. તો ઝોલાછાપ તબીબોની ભરમાર જોવા મળી રહી છે. એક તરફ ડિગ્રી વગરનું દવાખાનું ચલાવતો તો બીજી તરફ ઘરમાં દવાખાનું ચલાવતો મોરબીમાં એક બોગસ ડોક્ટર પકડાયો છે. બીજી તરફ અમરેલીમાં પણ એક બોગસ તબીબ છે જે ડિગ્રી વગર દવાખાનું ચલાવતો હતો. મહત્વનું છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે આ બોગસ તબીબો ચેડા કરી રહ્યા છે. જો કોઈનો જીવ જાય તો તેના માટે આ બોગસ ડોક્ટરો જવાબદાર છે, પરંતુ રાફડો ફાટ્યો છે આ બોગસ ડોક્ટરોનો. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. મિસિસ નીમા દેખા. સંતોષી માતાના મંદિર આસપાસ 3 વિધર્મીઓએ દબાણ ઊભું કરી દીધું. ત્યાં સુધી કે રસ્તો પણ બંધ કરી દીધો. દ્વારકાના ખંભાળિયામાં 50 વર્ષ જૂના સંતોષી માતાના મંદિર આસપાસ હનીફ સુલેમાન, ગફાર અને ઉમર નામના શખ્સોએ દબાણ ઊભું કર્યું. પૂજારીએ ખંભાળિયા પોલીસને અરજી આપતા જ કાર્યવાહી શરૂ થઈ અને ગેરકાયદે ખડકી દેવાયેલું દબાણ દૂર કરી જમીન ખુલ્લી કરાવાઈ અને માતાજીના મંદિર સુધી જવાનો રસ્તો ચોખ્ખો કરી નાખ્યો. પોલીસે 3 આરોપીઓની પણ ધરપકડ કરી. પોલીસની તપાસમાં એવો ઘટસ્ફોટ થયો છે કે વિધર્મીઓએ સંતોષી માતા મંદિર અને સરકારી જગ્યાને બચાવી પાડવા માટે ખોટા દસ્તાવેજો પણ ઊભા કર્યા હતા.